Good morning. Welcome to the Sarvapari Science College. Today we will study about prostheca and sheath. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના વિડીયોમાં જોયું હતું કેપ્સ્યુલ અને પીલી વિશે કે તેમાં શું હતું, એનું ફંક્શન શું હતું, એ બધું આપણે કમ્પોઝિશન ને એ બધું જોયું હતું. તો આપણે આજે શીથ એન્ડ પ્રોસ્થેકા વિશે જોઈશું. તો શીથ છે તે certain species of bacteria those found in fresh water and marine water, તે છે ને ફ્રેશ વોટર અને મરાઇન વોટરમાં જોવા મળે છે. Found in fresh water and marine water. They are easily visualized when some cells are lost from it. જ્યારે થોડાક એવા સેલ લોસ્ટ થતા હોય ત્યારે તેમને આપણે ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. એન્ડ આપણે નેક્સ્ટ જોઈએ તો પ્રોસ્થેકા એન્ડ સ્ટોક. પ્રોસ્થેકા છે તે પ્રોસ્થેકા સેમી રિજિડ, તે છે ને સેમી રિજિડ હોય છે. Prostheca are semi-rigid extension of the cell wall and cytoplasmic membrane and have a diameter that is always less than that of the cell. તેમનો ડાયામીટર છે ને બહુ ઓછો હોય છે. એન્ડ નેક્સ્ટ આપણે એમાં જોઈએ તો they are characteristic of a number of aerobic bacteria from fresh water and marine water. તે છે ને બેક્ટેરિયા એ ફ્રેશ વોટર એન્ડ મરાઇન વોટરમાં જોવા મળે. એરોબિક બેક્ટેરિયા, એરોબિક મીન્સ કે જે બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં ગ્રો થતા હોય ને તેમને એરોબિક બેક્ટેરિયા કહેવામાં આવે છે, અને જે બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્રો થાય ને તો તેમને એનેરોબિક બેક્ટેરિયા કહેવામાં આવે છે. તો આ બેક્ટેરિયા છે એરોબિક બેક્ટેરિયા, તે ફ્રેશ વોટર એન્ડ મરાઇન વોટરમાં ગ્રો થશે. It increases the surface area of the cell for nutrient absorption. તેમનો સરફેસ એરિયા છે ને બહુ લાર્જ હશે, મોટો હશે. કેમ કે લાર્જ સરફેસ એરિયા હશે ને તો તે ન્યુટ્રિયન્ટ છે ને એબ્ઝોર્બ વધારે કરી શકશે. કે સરફેસ એરિયા ઓછો હોય તો તે ન્યુટ્રિયન્ટ તો ઓછું મેળવી શકે, એટલા માટે તેમનો સરફેસ એરિયા જેમ વધારે હશે ને તેમ એ ન્યુટ્રિયન્ટ વધારે મેળવી શકશે. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટોક. સ્ટોક છે તે ધ ટર્મ સ્ટોક ઇઝ સમટાઇમ્સ યુઝડ ઇન્ટરચેન્જેબલી વિથ પ્રોસ્થેકા ઓર હાઇફા. સ્ટોક છે એ શબ્દ છે ને કેટલી વાર પ્રોસ્થેકા અને હાઇફાની જગ્યાએ છે ને હાઇફી આવે ને એમની જગ્યાએ છે ને યુઝ કરી શકીએ છીએ સ્ટોક. એટલે આપણે કોઈ બી પ્રોસ્થેકા હોય તો એની જગ્યાએ આપણે સ્ટોક પણ કહી શકીએ. It is better to restrict its use to certain non-living ribbon-like or tubular appendages that are extracted by the cell. Example આપણે એમાં જોઈએ તો ગેલિયોનેલા. And the stalk છે તો stalk help in the attachment of cell to the surface. સ્ટોક શું કરે કે સેલ સાથે અટેચમેન્ટમાં તે હેલ્પ કરે, તે સેલ હારે એટેચ થઈ શકે. હવે આપણે નેક્સ્ટ આપણે જોઈએ તો ધ સેલ વોલ. સેલ વોલ આપણે જોઈતું આગળના જે લેક્ચર આપણે લીધો હતો એમાં આપણે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર આપણે જોયું હતું. એમાં આપણે સેલ વોલ જોયું હતું કે સેલ વોલ કઈ જગ્યાએ હોય ને બધું. તો સેલ વોલ છે જે સેલની આઉટર એટલે બહારની બાજુ જોવા મળે. ધ સેલ વોલ ઇઝ ધ આઉટર મોસ્ટ લેયર ઓફ ધી સેલ. તે સેલની બહારની બાજુનું જે લેયર હોય તેમને સેલ વોલ કહેવામાં આવે છે.
ઘણી બધી વાર સેલ વોલની બહાર એની પછી પણ એક લેયર જોવા મળે છે, તો તેમને આપણે કેપ્સ્યુલ કહેવામાં આવે છે. તે ઘણા બધા બેક્ટેરિયામાં હોય અને ઘણા બેક્ટેરિયામાં ના પણ જોવા મળે. કેપ્સ્યુલ છે તે શું વર્ક કરે કે પ્રોટેક્ટ કરે સેલને. The cell wall is the most important part of the prokaryotic cell. સેલ વોલ છે તે પ્રોકેરિયોટિક સેલનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સેલ વોલ outermost layer of the cell. સેલથી બહારની બાજુનું લેયર જે હોય તેમને સેલ વોલ કહેવામાં આવે છે. And next, the cell wall is the most important part of the prokaryotic cell. Part of the prokaryotic cell. તો સેલ વોલમાં આપણે તેમનું ફંક્શન જોઈએ, શું વર્ક કરે છે એ આપણે આગળ જોઈએ. તો એમનું ફંક્શન શું છે? પ્રોટેક્શન ઓફ ધી સેલ. એ શું કરે કે સેલને પ્રોટેક્ટ કરે. Protection of the cell. And the next આપણે એમનું ફંક્શન જોઈએ તો maintain the shape of the cell. એ શું કરે કે સેલનો જે શેપ હોય ને એમને મેન્ટેન કરે. નેક્સ્ટ, મેન્ટેન ધ ઓસ્મોટિક ઇન્ટિગ્રિટી ઓફ ધ સેલ. ઓસ્મેટિક ઇન્ટિગ્રિટીને પણ તે મેન્ટેન કરે. આપણે તેનું ફંક્શન આપણે જોયું કે આ 3 ટાઈપ છે મેઇન. એમનું મેઇન આ 3 ફંક્શન છે કે સેલને તે પ્રોટેક્ટ કરે. પ્રોટેક્શન ઓફ ધી સેલ એટલે તે સેલને પ્રોટેક્ટ કરે. મેન્ટેન ધ શેપ ઓફ ધી સેલ, તે સેલનો જે શેપ હોય તેમને તે મેન્ટેન કરે. એન્ડ મેન્ટેન ઓસ્મેટિક ઇન્ટિગ્રિટી. તો શું કરે કે કોઈ બી વોટર કે જે ઓસ્મેટિક ઇન્ટિગ્રિટી જે થતી હોય ને તેમને મેન્ટેન કરે. આપણે નેક્સ્ટ એમાં આગળ જોઈએ સેલ વોલમાં તો સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ કમ્પોઝિશન આપણે જોઈએ. Structure and chemical composition.
તો તેમાં આપણે જોઈએ પેપ્ટિડોગ્લાયકેન મ્યુરેન. It is an insoluble porous cross-linking polymer of large strength and rigidity. એ કેવું છે કે insoluble porous cross-linking polymer of large strength and rigidity. It is found only in prokaryotic. It occurs in the form of a bag-shaped covering around the cytoplasmic membrane. તે કેવું હોય કે છે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન હોય ને તેમની પર છે ને બેગ શેપમાં કવર થયેલું જોવા મળે છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન પ્રોકેરિયોટિક. તે છે ને પ્રોકેરિયોટિકમાં જોવા મળે. એન્ડ ઇટ ઇઝ occur in the form of a bag shape covering around the cytoplasmic membrane. Bag shape covering around cytoplasmic membrane. And it is a different in composition and structure from one species to another species. એ છે ને બધામાં છે ને અલગ અલગ આપણને જોવા મળે. કમ્પોઝિશન એ અલગ હોય બધા બેક્ટેરિયાની એન્ડ તેમાં જો સ્ટ્રક્ચર જોઈએ ને તો સ્ટ્રક્ચર પણ બધામાં અલગ અલગ જોવા મળતું હોય છે. ઇટ ઇઝ ડિફરન્ટ ઇન કમ્પોઝિશન એન્ડ સ્ટ્રક્ચર ફ્રોમ one species to another species. But it is basically a polymer of તે છે ને બેઝિકલી એમાં પોલિમર તો બધામાં અલગ અલગ આ 4 ટાઈપના જોવા મળતા હોય. N-acetyl glucosamine, N-acetyl muramic acid, L-alanine and D-alanine. આ 4 પોલિમર છે ને ભલે સ્પીસીસ બધામાં સ્પીસીસ એન્ડ સ્ટ્રક્ચર કમ્પોઝિશન બધું છે ને બધાનું અલગ અલગ હોય. બટ પોલિમર તો બેઝિકલી છે ને આ 4 જ જોવા મળતા હોય. N-acetyl glucosamine, N-acetyl muramic acid, L-alanine and D-alanine. તેમાં સ્પીસીસ છે તે એક સ્પીસીસ કરતા બીજી સ્પીસીસ એમાં જુદી જુદી જોવા મળતી હોય છે. પણ આ 4 પોલિમર છે બેઝિકલી પોલિમર ઓફ N-acetyl glucosamine, N-acetyl muramic acid, L-alanine and D-alanine. N-acetyl glucosamine, N-acetyl muramic acid. ત્રીજું D-alanine and L-alanine. બેઝિકલી આ 4 પોલિમર આપણને જોવા મળતા હોય છે. પેપ્ટિડોગ્લાયકેન છે આપણે જેમાં જોયું કે
તે ઇન્સોલ્યુબલ એન્ડ પોરસ છે. તેમનો શેપ બેગ શેપ કવરિંગ અરાઉન્ડ ધ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની ફરતી બાજુ તે બેગ શેપમાં કવર થયેલું જોવા મળે છે. એન્ડ આપણે નેક્સ્ટ એમાં જોઈએ તો આર્કિયોબેક્ટેરિયલ વોલ. આર્કિયોબેક્ટેરિયલ એટલે આર્કોબેક્ટેરિયા છે ને તે આપણને સમુદ્રની ઊંડા જે નીચેની બાજુ જોવા મળતા હોય છે, સોલ્ટ વાળી જગ્યાએ જોવા મળે. પછી ગરમ પાણીના જે હોટ સ્પ્રિંગ હોય, ગરમ પાણીના ઝરા, તેમાં આર્કોબેક્ટેરિયા આપણને જોવા મળતા હોય છે. આર્કિયોબેક્ટેરિયલ વોલ. સ્ટ્રક્ચર એન્ડ કમ્પોઝિશન ઓફ સેલ વોલ ઓફ આર્કિયોબેક્ટેરિયલ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ સેલ વોલ ઓફ યુબેક્ટેરિયા. તેમની કમ્પોઝિશન છે, સેલની કમ્પોઝિશન આર્કિયોબેક્ટેરિયાની, તે છે ને બહુ જ અલગ, યુબેક્ટેરિયા કરતાં છે ને બહુ જ અલગ જોવા મળતી હોય છે. યુબેક્ટેરિયા છે એના બે ગ્રુપ આપણે જોઈએ તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. યુબેક્ટેરિયા છે તે આપણને પૃથ્વી પર ગમે એ જગ્યાએ આપણને પ્રેઝન્ટ જોવા મળે, અને આર્કિયોબેક્ટેરિયા છે તે તો આપણને હોટ સ્પ્રિંગમાં અથવા તો ઓશિન ડેપ્થમાં કે ત્યાં જ જોવા મળતા હોય છે. Their wall are generally composed of protein, glycoprotein and polysaccharide. Their wall are generally composed of protein, glycoprotein and polysaccharide. તેમાં પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન એન્ડ પોલિસેકેરાઇડ. આપણે જોયું આ છે કે પ્રોસ્થેકા એન્ડ સીથ જોયું, સ્ટોક જોયું, અને આપણે નેક્સ્ટ એમાં જોયું કે સેલ વોલમાં આપણે જોયું કે એમનું ફંક્શન શું છે. તો ફંક્શન આપણે જોયું એમાં એનું ફંક્શન શું હતું કે તે કોઈ બી સેલ હોય તો તેમને પ્રોટેક્ટ કરે, અને એનો શું કરે કે સેલનો જે શેપ હોય એમને મેન્ટેન કરે એન્ડ મેન્ટેન ધ ઓસ્મેટિક ઇન્ટિગ્રિટી. અને આપણે નેક્સ્ટ જોયું એમાં તો પેપ્ટિડોગ્લાયકેન એન્ડ આર્કિયોબેક્ટેરિયલ વોલ. થેન્ક યુ.